વરાછાના મહાદેવનગરમાં આવેલા કૃપા ડાયમંડમાં નોકરી કરતો રત્ન કલાકાર કાંતિ પરસોત્તમ નાઈ વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાલ એપાર્ટમેન્ટમાં રહે છે. ત્યાં 23 ફેબ્રુઆરીના રોજ શાળાની દીકરીના લગ્ન હોવાથી કાંતિ તેની પત્ની તથા 2 સંતાન સાથે અમદાવાદ ગયા હતા. 4 દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં પેટી પલંગનો સરસામાન વિખેર થયો હતો. તેમાંથી સોનાના 76,000ના દાગીના ગાયબ હતા, જે અંગે કાંતિએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં પોલીસે કાંતિભાઈની પડોશમાં રહેતી પ્રીતિ સેલવ વાવડિયાની ધરપકડ કરી હતી. તમામ દાગીના કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંતિની પત્ની રમીલા અને પ્રીતિ બંને ફ્રેન્ડ છે. એકબીજા સાથે ઘરેલું વાતચીત કરતા હતા. પ્રીતિએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્ર માટે દાગીના ગીરવે મૂક્યા હતા એવી વાત કરી હતી, જે અંતર્ગત રમીલાએ ભાઈની દીકરીના લગ્ન હોવાથી અમદાવાદ જવાના છે એવું કહ્યું હતું, જેથી પ્રીતિએ ગીરવે મૂકેલા દાગીના છોડાવવામાં રમીલાના ઘરમાંથી ચોરી કરવાનો પ્રી પ્લાન રૂપે પોતાના ઘરનું તાળું લઈ ગઈ હતી અને ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીનો કસબ અજમાવ્યો હતો.